सूरत में एबीवीपी द्वारा विरोध दर्ज किया गया एक्सटर्नल एग्जाम को लेकर एबीवीपी ने विरोध किया। वीर नर्मद दक्षिण गुजरात विश्वविद्यालय द्वारा एक्सटर्नल एग्जाम को बंद कर दिया गया है। एक महीने पहले आवेदन देकर एबीवीपी ने ये प्रस्तुतिकरण किया था। आवेदन के बाद कोई समाधान नहीं होने पर आज एबीवीपी के कार्यकर्ताओं ने विरोध प्रदर्शन किया। गुजरात की सभी विश्वविद्यालयों में एग्जाम आयोजित किए जाते हैं। एबीवीपी का आरोप है कि वीर नर्मद दक्षिण गुजरात विश्वविद्यालय मध्यम और गरीब वर्ग के छात्रों को पढ़ाई करने नहीं देना चाहता। नमस्ते, रवि मांगरोया, अखिल भारतीय विद्यार्थी परिषद सूरत महानगर कार्यकारी सदस्य। आज वीर नर्मद यूनिवर्सिटी में केम धरना प्रदर्शन और आंदोलन पर उतरવું પડ્યું? રામધૂન બોલાવી પડી। વીર નર્મદ દક્ષિણ ગુજરાતે સાઉથ ગુજરાતની એક મોટી યુનિવર્સિટી જે કહેવાય એ યુનિવર્સિટી છે જેની અંદર દર વર્ષે 10 થી 12,000 વિદ્યાર્થીઓ એક્સટર્નલમાં એડમિશનો લેતા હોય, જેના કારણે વિદ્યાર્થીઓ આખા દિવસ જોબ પર જતા હોય તો એવા વિદ્યાર્થીઓને એક્સટર્નલમાં એડમિશન મળી શકે છે। પણ યુનિવર્સિટી આ વર્ષે એવો પરિપત્ર બહાર પાડ્યો કે આ વર્ષથી યુનિવર્સિટીની અંદર તમામ એક્સટર્નલ કોર્સ બંધ કરવામાં આવે છે। તો આ એક વિદ્યાર્થી માટે, એક શિક્ષણ જગત માટે એક નિંદનીય ઘટના કહેવાય, નિંદનીય ઘટના છે, જેના કારણે આમાં વિદ્યાર્થીઓ પણ એક ભયના માહોલમાં છે કે અમે એક્સટર્નલ કોર્સ કરવા માંગીએ છતાં બી અમારે એડમિશન નથી આપતા। તો આના કારણે વિદ્યાર્થીઓને પરાણે પછી રેગ્યુલર એડમિશન લેવા પડે, તો આ રેગ્યુલર એડમિશનમાં વિદ્યાર્થીઓને ફી બી વધારે ભરવી પડે, તો વિદ્યાર્થીઓમાં એક ભયનો માહોલ છે। અને વિદ્યાર્થી પરિષદે એક આવેદન પણ આપેલું છે કે રેગ્યુલર જે એક્ઝામ લેવાતી પહેલાં એક્સટર્નલની એક રીતે એક્સટર્નલ કોર્સ પાછો ચાલુ કરવામાં આવે, છતાં પણ યુનિવર્સિટી પ્રશાસને હજુ કોર્સ ચાલુ નથી કર્યો। તો એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન યુનિવર્સિટી ખાતે કરવામાં આવી રહ્યું છે। અને વિદ્યાર્થી પરિષદની માંગ છે કે આગામી સમયમાં આ એક્સટર્નલ કોર્સ ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓનું જે જીવન જોખમમાં મૂક્યું છે એ જીવન જોખમમાં ના મુકાય ને વિદ્યાર્થીઓ કોઈ યુનિવર્સિટી અને ભણવા આવી શકે। આ કોર્સ બંધ કર્યો, એક્સટર્નલ પરીક્ષા બંધ કરી તો શું કારણ આપ્યું યુનિવર્સિટી દ્વારા એવું જણાવવામાં આવે છે કે એક્સટર્નલમાં એડમિશનો વિદ્યાર્થીઓ એડમિશન નથી લેતા, પણ જ્યારે યુનિવર્સિટીના જે આંકડાઓ જોઈએ તો યુનિવર્સિટીના આંકડા જોતા ત્વરિત દેખાય છે કે 10 થી 12,000 વિદ્યાર્થીઓ એવા છે જે બીકોમ, બીએ, આર્ટ્સ ફેકલ્ટીઓમાં એડમિશનો લેતા હોય। તો આ એક યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું સ્ટેટમેન્ટ એક તદ્દન ખોટું સ્ટેટમેન્ટ છે અને આ એક ગોળ ફેરવાની યુનિવર્સિટી દ્વારા માત્ર વાતો કરવામાં આવે છે।